दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ નવા મુદ્દા સાથે આવું છું. આજે પણ આવ્યો છું. સૌથી પહેલાં વિશ્વાસઘાતથી બચવું એ આપણો મૂળ મંત્ર છે. સમાચારની શરૂઆત કરીએ. સૌપ્રથમ જે રીતે આજની પરિસ્થિતિ છે દેશની અને ગુજરાતની, એની અંદર આપણે વાત કરીએ તો જે રીતે વરસાદ પડવો એ કુદરતની દેન છે, સારું છે, એક સાથે પણ પડી શકે છે. પણ હાલની પરિસ્થિતિ એવી છે કે પાણી બધા ઓસરી ગયા હવે, પણ કોર્પોરેશનના પાપે 10,000થી વધારે વાહનો વરસાદી પાણીમાં ડૂબ્યા છે, હજારોનો ખર્ચ થયો છે અને રિપેરિંગ માટે ગેરેજોમાં 10 દિવસનું વેઇટિંગ છે. હવે તમે વિચાર કરો, હવે પાછળની તકલીફ શું થશે? શું સરકાર આમાં કંઈ મદદ કરશે? આ બહુ મોટી તકલીફો છે અને કોઈ પણ હોનારત હોય એના પછી ખરેખર સરકાર એલર્ટ થાય ત્યારે જ જનજીવન સામાન્ય થાય. નો ડાઉટ જાહેર જનતા પણ એટલી સામાન્ય થવા પ્રયત્ન કરે, પણ એ તો કરે જ છે. હવે હાઈકોર્ટનો પ્રતિબંધ છે, આ બીજો મુદ્દો છે. છતાં કેમિકલ સાઇટ પાસેની 44 લાખ ચોરસ મીટર જમીન બિલ્ડરો ખોલવા માટે મ્યુનિસિપાલિટી ઉતાવળી થઈ ગઈ. મને ખબર નથી પડતી કે જે રીતે કોન્ક્રીટના જંગલોને પરમિશન અપાઈ રહી છે અને સરકાર આટલી બેબાકડી ભરીને બધી પરમિશનો આપે છે, તમે ક્યારેય પાર્કિંગનું વિચારો છો? તમે ક્યારેય ટ્રાફિકનું વિચારો છો? તમે ક્યારેય ડ્રેનેજ લાઇન કે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિચારો છો? માત્ર પરમિશન અને માલ કમાઈ લેવો, એના સિવાય બીજું કંઈ ખરું? આ પરિસ્થિતિ એ છે. શેના માટે ઉતાવળ કરો છો? રિંગ રોડની અંદરનું અમદાવાદમાં કેટલાય પ્લોટો ખાલી છે. વિકાસ ત્યાં કરો ને, આગળ ને આગળ આગળ ને આગળ. એના હિસાબે આજે પરિસ્થિતિ એવી થાય કે નથી તમે જૂના અમદાવાદને સંતોષ આપી શકતા કે નથી નવા ઉમેરેલા ટીપી વિસ્તારને સંતોષ આપી શકતા. બસ માત્ર પ્રોપર્ટી ટેક્સ લેવાનો ને જલસા કરવાના. આ એક જ અત્યારે થઈ રહ્યું છે. બીજી વાત એવી છે, આ બહુ સમજવા જેવી વાત છે કે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી અને એની અંદર લોટ્સ ઓફ લોકો એ જાન ગુમાવ્યો. લગભગ 8 વ્યક્તિઓની પુષ્ટિ થઈ હતી, 8થી 10ની. હવે દરેક જગ્યાએ ડ્રાઈવ ચાલી, કેટલી ફેક્ટરીઓ ગેરકાયદેસર નીકળી અને એને લાઇસન્સ એના ન હતા એટલે એ ફેક્ટરીઓ સીલ કરી. હવે વિચાર કરો, તકલીફ એવી છે અત્યારે કે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો, અધિકારીઓ, આ બધા આ ફેક્ટરીઓ હવે જલ્દીથી ખોલાવવા માટે તલપાપડ થઈ ગયા છે, કારણ કે ત્યાં બંડલો લેવાના હોય. મને એમ થાય છે કે તમે પહેલાં ચકાસો તો ખરા બધી સોસાયટીઓને બધી ફટાકડાની દુકાનોને શું લાઇસન્સ મળી ગયા? એ લોકોએ નોર્મ્સ પ્રમાણે ફેક્ટરી છે? પહેલાં ચકાસો તો ખરા. શેના માટે ઉતાવળ કરીએ છીએ આપણે? આ પરિસ્થિતિ અત્યારે હાલ થઈ રહી છે અને આમાં ધ્યાન આપવાવાળું કોઈ છે નહીં, માત્ર વાતો કરવાની છે. સિંધુ ભવન મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં કચરાના ઢગલા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંધુ ભવન જેવા પોશ વિસ્તારમાં પોતાના જ પ્લોટની દેખભાળ કરી શકતી નથી. મોટા ઉપાડે બોર્ડ મારી દીધું કે અહીંયા કોઈએ બાંધકામનો કાટમાળ કે કચરો નાખવો નહીં. મને એમ થાય છે કે આ પ્રશ્ન એવો ઉઠ્યો છે કે અત્યારે તમે જુઓ ગંદકી કેટલી બધી છે. એટલી બધી ગંદકી છે જેની કોઈ સીમા નથી. પણ કોર્પોરેશનના અધિકારીઓ કે કમિશનર જાણો એકદમ કુંભકર્ણની નિંદ્રામાં હોય એ પરિસ્થિતિ છે. કારણ કે મત લેવા નેતાઓને જવાનું છે અને કામ કરવાનું છે અધિકારીઓને. એટલે અધિકારીઓને તો એમ કે મત લેવા જે જતા હશે એ વાત કરશે. અરે પણ તમે કામ તો પ્રોપર્ટી ટેક્સ તો કમિશનરને કોર્પોરેશન લે છે અને ભાજપના લોકોને કે સત્તાધીશોને એકવાર મત મળી ગયા પછી તો 5 વર્ષે જવાનું છે. ઉતાવળ શું છે? એટલે આ પરિસ્થિતિ અત્યારે એની અંદર પીડાઈ રહ્યું છે કોણ? જનતા જે ટેક્સ ભરી રહી છે, પીડાઈ રહી છે. તમે વિચાર કરો, અમદાવાદમાં સાયન્સ સિટી અને જે એનો રોડ છે
એમાં 2 પોલીસ સ્ટેશનની હદ આવે છે. હવે એક બાજુ સરકાર કે તમે 0 વર્ષથી ફરિયાદ નોંધી શકાય, આખા ભારતમાં ગમે ત્યાં નોંધી શકાય, પછી ટ્રાન્સફર થાય. હવે અહીંયા એવી પરિસ્થિતિ છે, અમદાવાદના આ પણ પોસ્ટ વિસ્તાર કહેવાય, સાયન્સ સિટી રોડ. એમાં સાયન્સ સિટી રોડ ગુનો બને ત્યારે ફરિયાદ ક્યાં નોંધાવી એ અંગે લોકો મૂંઝવણમાં. એટલે પ્રજા કાયમ મૂંઝવણમાં જ રહે. આ પરિસ્થિતિનું નિર્માણ છે આ સરકારનું. કોઈ ત્યાં જોવાતું નથી. રાજ્યમાં વરસાદી આફત બાદ હવે તંત્ર એવું કહે છે કે પાણીના નિકાલ માટે અવરોધ સર્જાતા દબાણોને દૂર કરવા ડ્રોનનો સર્વે કરાશે. હવે ક્યાં સુધી સર્વે કર્યા કરશો? તાત્કાલિક કરો તો મને એવું લાગે છે કે કંઈક પ્રજા કમર જે તૂટી ગઈ છે એમાંથી ઉઠી શકશે. રાજ્યની 17,000 સસ્તા અનાજની દુકાનો દર માસે વિતરણ જે કરે એમાં વિલંબ થાય છે. રેશન કાર્ડની દુકાનોમાં તેલ, તુવેર દાળ, ચણા પહોંચ્યા નથી હજી. કાર્ડ ધારકો નોકરી, ધંધા, રોજગાર કરતા હોય એમાંથી નીકળી અને એની લાઇનમાં ભરીને આ મટીરિયલ લેવા જાય ત્યારે ત્યાં આગળ ધક્કા ખાઈને પાછા આવે છે. આ સરકારને શરમ આવી જોઈએ ને પાછા કે 80 કરોડ લોકોને મફત અનાજ આપીએ છીએ. શું ધૂળ પડી તમારા વહીવટમાં? એવી પરિસ્થિતિનું નિર્માણ છે. મંત્રી પરિષદની બેઠકમાં ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબે કોમનવેલ્થનો ફ્લેગ મુખ્યમંત્રીશ્રીને સુપરત કર્યો. ખરેખર તો મુખ્યમંત્રી હોવા જોઈએ ત્યાં, અને મુખ્યમંત્રી પાછા અહીંયા લઈ લે છે. ખબર નથી પડતી ક્યાં શું ચાલે છે. હવે પર્યટન સ્થળો જે છે એની નજીકની હોટલ અને ધર્મશાળા ભરતા નામે ફેક વેબસાઇટ બનાવી અને લોકો પાસેથી બુકિંગના પૈસા લઈ લેતા હોય છે. એટલે દરેક લોકોએ જાગૃત રહેવાની જરૂર છે. આપણા ગુજરાતના લોકો વધારે ફરવા જતા હોય છે, એ લોકોએ જાગૃત રહેવાની જરૂર છે કે આવી કોઈ ફેક વેબસાઇટમાંથી તમે રૂપિયા ન જતા રહે તમારા. અને છેલ્લે મારે એટલું જ કહેવું છે કે આજે પનીરનો મુદ્દો નીકળ્યો છે ને, પનીર તાત્કાલિક ધોરણે બંધ કરી દેવું જોઈએ. અને સરકાર ફરમાન બહાર પાડે કે જે લોકો પનીર કે પનીરની સબ્જી કે પનીર જે નાખતા હોય એ પનીર દૂધમાંથી બનેલું ઓરિજિનલ છે એનું સર્ટિફિકેટ આપી શકતા હોય તો જ પનીર વાપરે, નહીં તો ના વાપરે. કેન્સર નોતરે છે. 10 વ્યક્તિએ 1 વ્યક્તિને કેન્સર છે. આ રેશિયો ગુજરાતનો કેટલો ખરાબ કહેવાય. આ મને એમ લાગે છે આ સરકાર જરાય ચિંતિત નહીં હોય. ભગવાન માલિક છે ગુજરાતના. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.